ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 15 શનિવાર. અલગજી કહે, હે નિરંજન, આ સૃષ્ટિમાં હરિના નામનો સૌથી મોટો એક આધાર છે અને જેણે હરિના નામના રસનો પ્યાલો પીધો છે તે આ જન્મ મરણનો ફેરો જીતીને પરમાત્માને જીતી જાય છે. એ ખુદ પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે. આ અખિલ વિશ્વ એ તેનો બગીચો છે. એ વિશ્વ બગીચો એટલે સનાતન ધર્મ છે. બગીચામાં જાત જાતની વૃક્ષોની વનરાય છે. તે બધા જ કહેવાતા વિધવિધ ધર્મો છે. તે વૃક્ષોમાંથી પેદા થતા ફળો, પુષ્પો વગેરે આ જગતની પ્રજા છે. તે આપણે સૌ જે 84 લાખ યોનિઓ ગણાવી છે તે આ. બધા પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુની જે બોલી જે છે તે આપણા સૌમાં બોલાતી ભિન્ન ભિન્ન ભાષાઓની વાણી છે. કોઈ ફૂલ ફળ લાલ, પીળા, કાળા, શ્વેત વિધવિધ રંગોનું સર્જન છે. તે આપણા માનવના વર્ણભેદનું દર્શન છે. ભારતીય, અમેરિકન, આફ્રિકન, જાપાનીઝ, ચાઇનીઝ વગેરે દેશકાળ પ્રકૃતિનું દર્શન છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. જે નરસૈયાએ ગાયું છે કે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. તેમ આ અખિલ બ્રહ્માંડની એની રચનામાં કેવી જાત જાતની ભિન્નતા દેખાય છે. કેટલાકે તેને ઈશ્વરના નામમાં ભેદ કર્યો, કેટલાકે ભાષાને કારણે અમારી આ ભાષા છે એ ભાષાની વિશેષતાને કારણે તેને અલગવાદ સ્થાપ્યો, કેટલાક રંગભેદના કારણે એણે એનો અલગવાદ કર્યો. આમ અખિલ જગતનો મુખ્ય નાયક તો એક જ છે, પણ એ નાયકના જુદા જુદા રૂપને કારણે તે એકરૂપી હોવા છતાંય તે બહુરૂપ ધારણ કરતો હોવાથી તેનું મૂળ રૂપ વિસરાઈ જાય છે અને મૂળે તે એક હોવા છતાંય તેના વિધવિધ રૂપને સ્વીકારી મૂળ સ્વરૂપ તે આ જ છે એમ કહીએ છીએ ખરા. પણ પેલી રંગ, બોલી, સ્થાન, મમત્વને કારણે આપણે જેને એક સમજવા માંગીએ છીએ તેને મૂળ એક સ્વરૂપમાં માનવા કે સ્વીકારવા તૈયાર થતા નથી. કારણ કે માનવની જન્મજાત પૂર્વગ્રહ, મમત્વ, રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર જેવા અજ્ઞાનને નહીં સમજવાથી કે નહીં સમજાવવાથી આપણે આપણા મૂળ સ્વરૂપને જાણી શકતા નથી કે તેને માણી શકતા નથી. પોતે પોતાના સ્વરૂપને જોયું ન હોવાથી કે જોવાનો સ્વાધ્યાય નહીં હોવાથી સદા પાસે હોવા છતાંય આપણે તેને દૂર કરીએ છીએ અથવા આપણે તેનાથી દૂર થઈ જઈએ છીએ. એટલે જે જીવાત્મા તેના મૂળ સ્વરૂપને પામીને તેમાં જ તદ્રૂપ થયા છે તે બધા જ નરમાંથી નારાયણ બન્યા છે. ભગવાન ઈસુ ખ્રિસ્ત, મહમ્મદ સાહેબ પૈગંબર, ભગવાન મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, અશોક ઝરથુસ્ટ, રામ, રહીમ, નાનક, કબીર, કન્ફ્યુશિયસ, તાઓ વગેરે નામી અનામી સૌ જન્મજાત તો માનવ જ હતા, પણ તેમના જીવન જીવવાનું ધ્યેય કર્મ, વાણી, વર્તન, વ્યવહાર, પોતાના સ્વભાવમાં રહેલી પરોપકાર વૃત્તિ, સહનશીલતા, આત્મીયતા, નિર્મળતા, નિખાલસતા, નિસ્વાર્થતા, સર્વસ્વ સમર્પણ ત્યાગની ભાવનાને સૌ કોઈ જીવાત્મામાં પરમ તત્વને પામીને સૌના હૃદયમાં પ્રેમામૃતનું સિંચન કરીને તે પ્રેમ મહાસાગરમાં સૌની સાથે સૌમાં ભળીને એકત્વને પામે છે, સૌમાં ભળી જાય છે.
તે જ મૂળ સનાતન ધર્મને પાળે છે અને તે પોતાના મૂળ સ્વરૂપને પામે છે. આ અદ્વૈતને જે પામે છે તે જ બ્રહ્મ સ્વરૂપે બ્રહ્માનંદમાં સ્વેર વિહારે વિચરે છે. બાકી આ લખવું ને બકવું આખરે તો બધું નકામું છે. આવા જ નીચાનંદી આત્માનંદી પોતાની જ મોજમાં મસ્ત થઈને સ્વાત્માનંદી સમ્રાટ અદ્વૈતના બાદશાહના બાદશાહ અવધૂત જ ગાઈ શકે. લખવું અને બકવું નકામું, હા વધ્યું અવળું બધે, લખવા અને બકવા થકી પ્રભુ ના મળે, પ્રભુ ના મળે. અવધૂતી આનંદ, ભજન નંબર 88, પાના નંબર 71, પંક્તિ ટેક. ગૌકુતર હૈ ખરસહુ વસ્તુ ચરાચર જેહ, દેવ ભાવથી વંદવી કરી દૂર સંદેહ. શ્રી ગુરુ લીલામૃત, અધ્યાય 4, દોહરો 97. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.